वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા મિત્રતા વિશે વાત શ્રવણ કરતા હતા। વિદુર નીતિ ચતુર્થ અધ્યાય 37 થી 39 શ્લોકની અંદર વિદુરજીએ કેવા મનુષ્યને મિત્ર બનાવવા અને કેવા મનુષ્યને મિત્ર ન બનાવવા તેનો વિચાર કરેલો છે। પુનઃ એ જ કથાને હું અગાડી વધારું છું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। આ પ્રવચનની અંદર હું શાસ્ત્રોના માધ્યમથી અને લૌકિક ચરિત્ર પરથી એ વાતનું પ્રતિપાદન કરીશ કે કૃતજ્ઞ મનુષ્યને ક્યારેય પણ મિત્ર ન બનાવો। તો બધા શ્રોતાગણો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો 42મા શ્લોકની અંદર મહાત્મા વિદુર કહે છે કે સત્કૃતાશ્ચ કૃતાર્થશ્ચ મિત્રાણામ ન ભવંતી તાન મૃતાનપી ક્રવ્યાદઃ કૃતજ્ઞાનોપભુંજતે। અર્થાત કે જે વ્યક્તિ મિત્રોથી સત્કાર પ્રાપ્ત કરી અને પ્રયોજન સિદ્ધ કરીને પણ મિત્રોના હિતકારી નથી થતા, આવા વ્યક્તિ મૃત પામે ત્યારે આવા કૃતજ્ઞોને ગીધો પણ ખાતા નથી। વિદુરજી અહીં એવું કહી રહ્યા છે કે જે મનુષ્ય પોતાના મિત્રથી સત્કાર પામીને કષ્ટના સમયમાં એ મિત્રથી પરાંગમુખ થઈ જાય છે તો એવા કૃતજ્ઞ મનુષ્યના માંસને ગીધો પણ ખાતા નથી। બધાનો નિસ્તાર થઈ જાય પરંતુ કૃતજ્ઞ નાસ્તિ નિષ્કૃતિ, અર્થાત કે વિશ્વાસઘાતી અને ઉપકારીના પ્રત્યે કૃતજ્ઞતા નહીં કરનારાનો નિસ્તાર થતો નથી, એટલે તેના બચવાનો કોઈ પણ ઉપાય નથી। જે કૃતજ્ઞ છે, જે કર્યા કૃત્યને જાણતો નથી, એને કૃતજ્ઞ કહેવામાં આવે છે અને આવા કૃતજ્ઞનો કોઈ જન્મે છુટકારો થતો નથી। જેમ વાલ્મીકી રામાયણની અંદર કિષ્કિંધા કાંડ 34મા અધ્યાયના 12મા શ્લોકની અંદર કહ્યું છે કે ગોગ્ને ચ સુરાપે ચ ચૌરે ભગ્ન વ્રત તથા નિષ્કૃતિર વિહિતા સદભિ કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ। અર્થાત કે ગૌઘાત કરવાવાળા, મદિરા પાન કરનારા, ચોર તથા વ્રત ભંગ કરવાવાળા માટે આપ્ત પુરુષોએ પ્રાયશ્ચિત વિધાન કરેલું છે, પરંતુ કૃતજ્ઞ માટે કોઈ પણ પ્રાયશ્ચિત નથી બતાવ્યું, તે તો અવશ્ય નરકમાં જ જાય છે। કર્યા કૃત્યને જે નથી જાણતો અને સમય આવે પોતાનો ઉપકાર કરનારા વિશે પણ જે અપકાર કરે છે, એવા કૃતજ્ઞ મનુષ્યનું કોઈ પ્રાયશ્ચિત નથી, એને નરકની અંદર જ જવું પડે છે। ગંગાપુત્ર ભીષ્મ મહાભારતના શાંતિ પર્વ 173મા અધ્યાયના 20મા શ્લોકની અંદર કહે છે
કે કૃતઃ કૃતજ્ઞસ્ય યશઃ કૃતઃ સ્થાનમ કૃતઃ સુખમ અશ્રદ્ધેય કૃતજ્ઞો હિ કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. અર્થાત કે કૃતજ્ઞ માટે યશ સુખ અને સ્થાન ક્યાં છે? કૃતજ્ઞ સદા અશ્રદ્ધેય રહે છે અને તેની નિષ્કૃતિ થતી નથી. જે મિત્રએ સારા સમયની અંદર પોતાના મિત્રની ઉપર ઉપકાર કરેલો હોય અને એ મિત્ર જ્યારે કષ્ટની અંદર આવે અને પેલો મિત્ર એનાથી પરાંગમુખ થઈ જાય તો એવા કૃતજ્ઞનો ક્યારેય પણ છુટકારો થતો નથી, એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં કહી રહ્યા છે. પંચતંત્રની અંદર વિષ્ણુ શર્મા કહે છે કે મિત્રદ્રોહી કૃતજ્ઞશ્ચ યસ્ય વિશ્વાસઘાતકઃ તે નરા નરકમ યાન્તિ યાવત ચંદ્ર દિવાકરઃ. અર્થાત કે જે મિત્રદ્રોહી કૃતજ્ઞ અને વિશ્વાસઘાતી જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે છે ત્યાં સુધી નરકમાં જઈને પડે છે. કૃતજ્ઞનો ક્યારેય પણ છુટકારો થતો નથી અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કૃતજ્ઞો સંગો ત્યક્તોવા, કે કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ લોકોનો કોઈ વિશ્વાસ છે જ નહીં. આ સંબંધની અંદર ઇતિહાસની અંદર એક બે દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. સર્વપ્રથમ દ્રષ્ટાંત અલાઉદ્દીન ખિલજી અને મેવાડના રાણા રતનસિંહનું છે. મેવાડના રાણા રતનસિંહ, જેમનો કાળ 12મી સદીની અંદર છે અને એ મહારાણા પ્રતાપના પરદાદા થતા હતા. આ મેવાડના રાણા રતનસિંહના લગ્ન સિંગલદ્રેપની રાજકુમારી પદ્મિની સાથે થયા હતા અને એ પહેલા પણ રતનસિંહે 13 વિવાહ કરી લીધા હતા અને 14મા વિવાહ પદ્મિનીની સાથે કરેલા. ભાઈ, રાજા અને મહારાજા છે તે વખતે એક કરતા અનેક પત્ની કરવાનો રિવાજ હતો અને શાસ્ત્રોએ પણ એ પ્રમાણેની આજ્ઞા આપેલી છે. બહુપત્નીનો રિવાજ હતો. હવે આ પદ્મિની જે છે ને એ વખતની અદ્વિતીય સુંદરી હતી. એના જેવું રૂપ જે છે ને એ આ ધરાતલની ઉપર કોઈનું નહીં હતું અને એના રૂપની ચર્ચા જે છે એ દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજીના કાને સંભળાય અને આ ખિલજી એટલે કામ પિશાચ હતો. એણે પોતાની વાસનાને સંતોષવાને અર્થે પોતાના હરમની અંદર 70,000 કન્યા, વ્યંધળ, પુરુષ અને બાળકોને સંગ્રેલા હતા. પુરુષ પણ, નપુંસક પણ, બાળકો પણ અને સ્ત્રીઓ પણ. અને એના કાને આ પદ્મિનીના રૂપની પ્રશંસા સંભળાય એટલે એણે નક્કી કરી લીધું કે મારે પદ્મિનીને કોઈ પણ ભોગે હાસિલ કરવી છે. સર્વપ્રથમ તો એણે પત્ર લખ્યો મેવાડના રાણા પર કે પદ્મિનીને અમારે હવાલે કરી દેવું. એટલે રાણા રતનસિંહ ક્રોધાયમાન થઈ ગયા અને તલવાર કાઢી, પરંતુ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે દૂતનો વધ ન કરવો એટલે એ પોતાની તલવારને રોકી રાખે છે અને દૂતને કહે છે કે અમારી ધર્મપત્ની એ અમારા કુટુંબની લાજ છે
અમે મૃત્યુ સ્વીકાર કરશું, પરંતુ અમારી લાજ નહીં આપશું. દૂતે આવીને અલાઉદ્દીનને વાત કરી એટલે આ કામાંતે મેવાડની ઉપર આક્રમણ કર્યું. હવે મેવાડનો દુર્ગ એટલો અભેદ્ય હતો કે કેટલાય વર્ષો પર્યંત ખિલજી ત્યાં પડાવ નાખીને બેસી રહ્યો, વારંવાર હુમલા કર્યા, પરંતુ એની અંદર એને અસફળતાની પ્રાપ્તિ થઈ. કેટલું એ સૈનિક જે છે એ કાળના મુખમાં ચાલ્યું ગયું. અને અલાઉદ્દીને મનોમન નક્કી કરી દીધું કે ભાઈ મેવાડ જીતા એમ નથી. એટલે એણે રાણા રતનસિંહ પર એક કાગળ લખ્યો કે ભાઈ ભલે પદ્મિની તમારી પાસે રહે, પરંતુ અમારે એક વખત એની સુરતના દીદાર કરવા છે. રતનસિંહ તો એની પણ મનાઈ કરતા હતા, પરંતુ પદ્મિનીએ રતનસિંહને કહ્યું કે ભલે એક વખત એ મને જોવા માંગતો હોય તો ભલે, હું એને દર્પણની અંદર મારા મુખના દર્શન કરાવીશ. અને અલાઉદ્દીને કહ્યું કે ભલે. અલાઉદ્દીનનું ચિત્તોડના મહેલની અંદર ખૂબ સ્વાગત કરવામાં આવેલું છે. રાણાએ મિત્રતાનો હાથ લંબાવેલો છે, ખિલજીએ મિત્રતાનો હાથ સ્વીકાર કરી લીધો છે. ખિલજી એક દિવસ પર્યંત ચિત્તોડની અંદર રહેલો છે. રતનસિંહે ખૂબ આતિથ્ય કરેલું છે. એવા સમયની અંદર નક્કી થયેલી શરત અનુસાર પદ્મિની 16 શિંગાર કરીને આવી અને દર્પણની અંદર એણે પોતાનું મુખ બતાવ્યું, ને જ્યાં પદ્મિનીનું મુખ જોયું ને એટલે ખિલજી જે છે પોતાને રોકી ન શક્યો. અને એણે મનોમન નક્કી કરી દીધું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ પદ્મિનીને તો હું હાંસલ કરીને જ રહેવીશ. ત્યારબાદ રાણા રતનસિંહની મિત્રતાને કબૂલ કરી રતનસિંહ ખિલજીને વળાવવા માટે દુર્ગની બહાર નીકળ્યા અને આણે પોતાની જાત બતાવી દીધી. કારણ કે દગો તો એ લોકોના નસે નસની અંદર રહેલો છે. કિલ્લાની બહાર જ્યાં રતનસિંહે પગ મૂક્યો, રતનસિંહ એટલા બધા સરળ પ્રકૃતિના હતા, એણે મનની અંદર એવું ધારી લીધું કે ભાઈ આપણી સાથે ખિલજીની મિત્રતા થઈ ગઈ છે, હવે મિત્રનું શું બગાડી શકવાનું. પરંતુ રતનસિંહને એની જાત વિશે હજુ પરિપૂર્ણ જ્ઞાન ન હતું ને આણે દગો કર્યો. કિલ્લાની બહાર ગુપ્ત વેશમાં રહેલા પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે રતનસિંહને બંદી બનાવી દેવું, અને રતનસિંહને બંદી બનાવી એ લોકો પોતાના શિબિરમાં લઈ ગયા. અને જતા જતા કહેતા ગયા કે રતનસિંહને જોઈતા હોય તો પદ્મિનીને મોકલી આપો. હવે શું કરીએ? પદ્મિની તો અત્યંત સ્તબ્ધ થઈ ગઈ. તે સમયે પદ્મિનીને પોતાના 2 સિપાહીની યાદ આવી, ગોરા અને બાદલ. હવે આ ગોરા અને બાદલને રતનસિંહની સાથે કંઈક કડવાશ થયેલી હતી, એટલે ગોરા અને બાદલ રતનસિંહનો ત્યાગ કરીને ચાલ્યા ગયા હતા. અને ગોરા અને બાદલ એવા શૂરવીર કે લોકોનું મસ્તક કપાઈ જાય ને તો ધડથી એ લોકો યુદ્ધ કરે, એવા શૂરવીર હતા. પદ્મિની ગોરા અને બાદલને સૂચિત કરે છે, અને ગોરા અને બાદલે પણ જોયું કે આજે આપણી પ્રતિષ્ઠાનો સવાલ આવીને ઊભો રહી ગયો છે. આપણા રાણાને એ બંદી બનાવીને લઈ ગયા છે. એટલે એ લોકો ચિત્તોડની અંદર આવ્યા અને એ લોકોએ બધી યોજના નક્કી કરી. પદ્મિનીને કહ્યું કે મહારાણી,
અમે જે પ્રમાણે કહીએ એ જ પ્રમાણે તમારે ગોઠવણ કરવાની છે. તમે એક પત્ર લખો અને પત્રની અંદર એવું લખો કે પદ્મિની આવવા તૈયાર છે, પરંતુ એની સાથે પાલકીમાં સવાર થઈને 400 દાસીઓ પણ એની સાથે આવશે. પત્ર અલાઉદ્દીનની પાસે આવ્યો અને એણે મંજૂર કર્યું કે ભાઈ કંઈ વાંધો નહીં, સ્ત્રીઓ જ આવે છે ને. હવે ગોરા અને બાદલે એવી યુક્તિ કરી કે મોટી મોટી પાલખીની અંદર, એક પાલખીની અંદર પોતાના 4 સૈનિકોને બેસાડ્યા અને બીજા 4 સૈનિકો જે છે એ પાલખીને ઉચકતા હતા અને પાલખીની અંદર બધે શસ્ત્રો ગોઠવી દીધેલા. એવા 400 જણા જે છે અર્થાત કે 400 પાલખીઓ ચિત્તોડના દુર્ગમાંથી નીકળી છે. પદ્મિની પણ ત્યારે સાથે જ હતી અને ચાલતા 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 એ લોકો અલાઉદ્દીનના શિબિર પાસે આવ્યા. અલાઉદ્દીને જોયું કે પદ્મિની આવી ગઈ છે અને જ્યાં એ પદ્મિનીનો સ્પર્શ કરવા જાય છે ત્યાં તો પેલી પાલખીમાંથી બધા સૈનિકો બહાર નીકળ્યા અને જય એકલિંગી કરતા કરતા મોગલ સૈનિકની ઉપર તૂટી પડ્યા. તે વખતે મોગલ સૈનિક સાવધાન ન હતા. ગોરા અને બાદલે પદ્મિનીને કહ્યું કે તમે તત્કાલ જઈને રાણાને છૂટા કરો, આ લોકોને અમે લોકો જોઈએ જ બધાને. ને પેલા લોકોએ ગાજર મૂળાની જેમ બધા જ સૈનિકોને કાપવા માંડ્યા. થોડા સમયની અંદર તો અલાઉદ્દીનનું અડધું પોણું સૈન્ય કાળના મુખમાં ચાલ્યું ગયું. પદ્મિની જઈ રાણાને છૂટા કરે છે. ગોરા અને બાદલ કહે છે કે રાજન, જ્યાં લગીન અમે લડતા રહીએ ત્યાં લગીન તમે અને પદ્મિની સુરક્ષિત રીતે દુર્ગની અંદર ચાલ્યા જાઓ. હું આ લોકોને રોકી રાખું છું. અને ગોરા અને બાદલે એવું તો યુદ્ધ કર્યું કે રાણા સુરક્ષિત રીતે દુર્ગની અંદર જતા રહ્યા. ધીરે ધીરે કરતા બચેલા સૈનિકો પણ દુર્ગની અંદર જતા રહ્યા. ત્યારબાદ કપટથી અલાઉદ્દીન ખિલજી આ બંનેઓને મોતને ઘાટ ઉતારે છે. પીઠની અંદર ખંજર મારે છે અને એને મોતને ઘાટ ઉતારી દે છે. અલાઉદ્દીનના સૈન્યની એટલી બધી તબાહી થઈ ગઈ હતી કે અલાઉદ્દીન ચિત્તોડ છોડીને ભાગી ગયો. ગોરા અને બાદલ વીર ગતિને પ્રાપ્ત થઈ ગયા છે અને પછી 1 વર્ષ રહીને અલાઉદ્દીન ખિલજી પરિપૂર્ણ રીતે તૈયારી કરીને આવેલો છે. ને આ વખતે આ નરાધમે શું કર્યું? ચિત્તોડની અંદર જે અનાજનો પુરવઠો જતો હતો એ બંધ કરાવ્યો છે. ચિત્તોડની અંદર પાણીની એક નહેર જતી હતી, એની અંદર વિષ નંખાવી દીધું છે. એટલે દુર્ગની અંદર રહેલા બધા જ લોકો અન્ન જળ વગરના થઈ ગયા છે. રાજપૂતોએ જોયું કે રાષ્ટ્રની ઉપર બહુ મોટું સંકટ આવેલું છે. હવે આપણે આપણી પ્રતિષ્ઠા બચાવવાને અર્થે અંતિમ યુદ્ધ લડી લઈએ, જેને આપણે કેસરિયા કહીએ છીએ, સાકા કહીએ છીએ. રતનસિંહ પાસે જેટલી પણ સૈનિક ટુકડી હતી એ ટુકડી લઈને એ દુર્ગની બહાર નીકળ્યા છે. ખૂબ વીરતાથી અલાઉદ્દીનની સાથે યુદ્ધ કરેલું છે ને એ યુદ્ધની અંદર રતનસિંહ પણ કપટથી મરાયા છે. એક સમય તો એવો આવેલો હતો કે અલાઉદ્દીનને મોતને ઘાટ ઉતારી દેતે, પરંતુ જે ક્ષત્રિયોનો ધર્મ છે ને કે અસ્ત્ર શસ્ત્ર વગરના ઉપર ક્યારેય પણ આક્રમણ ન કરવું, એ ધર્મ રતનસિંહના વચમાં આવી ગયો અને એને લઈને અલાઉદ્દીનના સૈનિકોએ પછાડથી હુમલો કરી રતનસિંહને મોતને ઘાટ ઉતારી દીધા. પેલી બાજુ પદ્મિની
12,000 રાજપૂત કન્યાઓને લઈને જોહરના કુંડની અંદર પોતાને હોમી દે છે. શાસ્ત્રોની અંદર એવું વિધાન છે ભક્તો કે પોતાની પ્રતિષ્ઠા બચાવવાને અર્થે, પોતાનું પાતિવ્રત્યપણું સુરક્ષિત રાખવાને અર્થે તમે કદાચ તમારા શરીરને અગ્નિદેવને સમર્પિત કરી દેવ તો એ આત્મહત્યા નથી કહેવાતી. આવા વિધાનો શાસ્ત્રોની અંદર થયેલા છે. અને પદ્મિનીએ એ જ કાર્ય કરેલું. પોતાના શરીરને અગ્નિદેવને સમર્પિત કરી દીધું. કહેવાનું તાત્પર્ય એ છે કે કૃતજ્ઞ અલાઉદ્દીન, જેણે રતનસિંહની સાથે મિત્રતાનો હાથ લંબાવેલો અને રતનસિંહે પણ એની સાથે મિત્રતા કરી, પરંતુ જુઓ એણે પીઠ પછાડી ખંજર ભોંકેલું હતું. એટલે આવા કૃતજ્ઞો જે છે એ નિશ્ચિંતપણે અધોગતિને પામેલા હોય છે. જતા જતા પદ્મિનીએ અલાઉદ્દીન ખિલજીને શાપ આપેલો કે યાદ રાખજે, આનું પરિણામ બહુ ભયંકર આવશે. અને કહેવાય છે કે પદ્મિની ગઈ પછી અલાઉદ્દીન એક ક્ષણ માટે પણ શાંતિ પામેલો ન હતો. એની ગુપ્ત ઇન્દ્રિયની અંદર એવો ભયંકર રોગ થયો હતો કે એને લઈને એને એક ક્ષણ માટે પણ શાંતિ મળતી ન હતી. આખા ભારતનો બાદશાહ, ભારત વર્ષના બધા હકીમોને બોલાવી દીધા, વૈદોને બોલાવી દીધા, પરંતુ કોઈ શાંતિ નહીં. જેણે લોકોની સ્ત્રીઓને ભોગવેલી હતી એની સન્મુખ જ એની પોતાની સ્ત્રીઓને એના મંત્રીઓ ભોગવતા હતા. અને એ એક હિજડાના પ્રેમની અંદર અત્યંત આસક્ત થયો હતો. એ હિજડાનું નામ હતું મલિક કાફુર. એ મલિક કાફુર ગુજરાતનો હતો, ગુજરાતનો બ્રાહ્મણ હતો, પરંતુ એને ખરીદીને લાવેલા હતા. અને એના પ્રેમની અંદર એ પડી ગયો હતો અને એ જ મલિક કાફુર એને મોતને ઘાટ ઉતારે છે. અને અલાઉદ્દીનના આખા ખાનદાનને સાફ કરી નાખે છે. અને દિલ્હીની સલ્તનત પર એક હિજડો બેઠેલો પછી, અને પછી એને પણ અલાઉદ્દીનના માણસો જે છે મોતને ઘાટ ઉતારી દે છે. વાસનાની તૃપ્તિને અર્થે અલાઉદ્દીને જે કાર્ય કરેલું હતું એનું કેટલું ભયંકર પરિણામ આવ્યું. એણે જે કૃતજ્ઞપણું બતાવ્યું એ કૃતજ્ઞપણાનું કેટલું ભયંકર પરિણામ આવ્યું. આવું જ કાર્ય હુમાયુએ પણ કરેલું. વાત એવી હતી કે રાણા પ્રતાપના દાદા સંગ્રામસિંહ વીરગતિને પ્રાપ્ત થયા બાદ ચિત્તોડનું સંપૂર્ણ રાજ્ય જે છે એ એમના ધર્મપત્ની કર્ણાવતી સંભાળતા હતા, કારણ કે તે વખતે એમના બાળકો જે છે એ નાના હતા. હવે ચિત્તોડની અંદર જેટલા પણ લોકો રહેતા હતા એની બધી જ જવાબદારી કર્ણાવતીના માથે હતી, પરંતુ એણે એ જવાબદારી જે છે એ બહુ જ કુશળતાથી નિભાવેલી હતી. પેલી બાજુ ગુજરાતના બાદશાહ બહાદુર શાહને ખબર પડી કે ચિત્તોડની અંદર અત્યારે કોઈ નથી. જો આપણે ચિત્તોડની ઉપર આક્રમણ કરીએ અને ચિત્તોડ આપણી અંદર આવી જાય તો બહુ સારું પડે. પેલી બાજુ રાણી કર્ણાવતી દિલ્હીના બાદશાહ હુમાયુને મિત્રતાનો સંદેશ મોકલે છે અને હુમાયુ પણ કર્ણાવતીની મિત્રતા જે છે એ માન્ય રાખે છે. કેટલાય દિવસ પર્યંત હુમાયુ ચિત્તોડમાં આવીને રહે છે અને રાણી કર્ણાવતી એની ખૂબ સરભરા કરે છે. અને જ્યારે હુમાયુ દિલ્હી જતો હોય છે ત્યારે એ કર્ણાવતીને વચન આપીને જાય છે કે ચિત્તોડની
ઉપર કોઈ પણ વ્યક્તિ આક્રમણ કરશે તો અમારી મોગલ સેના જે છે એ તમારી પડખે આવીને તમારી રક્ષા કરશે. અને પેલી બાજુ ગુજરાતના બાદશાહ બહાદુર શાહે ચિત્તોડની ઉપર આક્રમણ કર્યું ત્યારે આ હુમાયુ જે છે એ એવું વિચાર કરે છે કે આપણે પણ અફઘાનિસ્તાનના છે અને આ બહાદુર શાહ પણ અફઘાનિસ્તાનનો છે. આપણે પણ મુસલમાન છે અને એ પણ મુસલમાન છે અને કુરાનની અંદર લખાયા મુજબ એક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ કહેવાય. એટલે આપણે ચિત્તોડની સહાય કરવી નથી. રાણી કર્ણાવતીએ કેટલાય કાગળ લખેલા છે, પરંતુ હુમાયુની સેના ચિત્તોડ આવી નથી. અંતે ચિત્તોડના બધા જ રાજપૂતો બહાદુર શાહની સાથે યુદ્ધ લડતા લડતા વીર ગતિને પામે છે અને રાણી કર્ણાવતી 20,000 સ્ત્રીઓને લઈને જોહરના કુંડની અંદર જંપલાવી દે છે. જે હુમાયુની સાથે મિત્રતાનો સંબંધ કરેલો હતો એ હુમાયુએ અણી વખતે કૃતજ્ઞપણું બતાવેલું અને મેવાડની કોઈ સહાયતા એણે કરેલી નહીં હતી. એટલે આવા જે કૃતજ્ઞ છે, આવા કૃતજ્ઞ મિત્રનો સંગ્રહ મનુષ્યએ જીવનની અંદર ક્યારેય પણ કરવો જોઈએ નહીં. આ સિદ્ધાંત વાત છે ભક્તો. બીજું એક દ્રષ્ટાંત જે છે ને એ પંચતંત્રની અંદર આવે છે. વાત એવી હતી કે એક વૃક્ષની ઉપર એક કાગડો અને હંસ નિવાસ કરીને રહેતા હતા. આ કાગડો જે છે એ હંસની ઉડવાની પ્રક્રિયાથી એના રૂપથી હંમેશા ઉદ્વેગ પામતો રહેતો. હંસની ચાલ છે, હંસની બોલી છે, હંસનો ચારો જે છે એ હંમેશા સાત્વિક હોય છે. ત્યારે કાગડો જે છે એ મનુષ્યની વિષ્યા પણ ભક્ષણ કરી લેતો હોય છે અને એનો સ્વર તો એટલો બધો નિમ્ન કક્ષાનો હોય કે જ્યારે બોલતો હોય ને ત્યારે બધા જ મનુષ્યને ઉદ્વેગ થતો હોય છે. એક દિવસ આ કાગડાએ મનોમન નક્કી કરેલું છે કે મારે આ હંસને પાઠ ભણાવો. બિચારા હંસને તો કાગડા પ્રત્યે કોઈ પણ જાતનો દ્વેષ હતો નહીં. એ તો હંસની પાસે આવ્યો અને પોતાની મીઠી મીઠી બોલીથી હંસની સન્મુખ મિત્રતાનો પ્રસ્તાવ રાખ્યો અને હંસે એ માન્ય પણ કર્યું. હંસ બિચારો સાત્વિક પ્રકૃતિનો સરળ પક્ષી હતું એટલે એણે એ માન્ય કરી લીધું. એક દિવસની વાત છે, એક રાજા શિકાર કરવાને અર્થે વનમાં આવેલો હતો અને વનની અંદર શિકારને શોધતા શોધતા એ આ વૃક્ષની પાસે આવ્યો અને વૃક્ષની પાસે આવી ગાઢ નિદ્રાની અંદર એ ગરકાવ થઈ ગયો. કાગડાએ જોયું કે એક રાજા આપણા વૃક્ષ નીચે આવેલો છે. હંસને પાઠ ભણાવવાનો બહુ સારો અવસર પ્રાપ્ત થયો છે. એટલે આ કાગડાએ શું કર્યું, હંસની પાસે આવ્યો અને હંસ જે ડાળીની ઉપર બેઠેલો હતો ત્યાં જ આવીને હંસને પોતાની વાતની અંદર ફસાવી દીધો અને એણે પોતાના મળનો ત્યાગ કર્યો અને એ મળ જે છે એ સીધો રાજાના મુખની ઉપર જઈને પડે છે. રાજા સફાળો જાગી ગયો
અને એણે જોયું તો ઉપર એક કાગડો અને હંસ બેઠેલા છે. રાજાએ મનોમન નક્કી કરી લીધું કે આ કાગડાની જ વિષ્ઠા છે, એટલે એણે પોતાના ભાથામાંથી તીર કાઢ્યું અને ધનુષને ઉપર ચડાવ્યું અને જ્યાં એ બાણ છોડે છે ત્યાં જ પેલો કાગડો જે છે એક બાજુ થઈ ગયો અને હંસ જે હતો એ રાજાના તીરથી વિંધાઈ ગયો અને મૃત્યુ પામ્યો. કહેવાનું તાત્પર્ય એ કે કૃતજ્ઞ મનુષ્યની સાથે મિત્રતા કરી તો પરિણામ શું આવ્યું? હંસે પોતાના પ્રાણથી હાથ ધોવા પડેલા. માટે કૃતજ્ઞ મનુષ્યની સાથે ક્યારેય પણ મિત્રતા કરવી નહીં, એ સિદ્ધાંત વાત છે. આવા લોકો જે છે ને એ જીવહાગ્રે મધુતિષ્ઠતિ હૃદયે તું હલાહલહ. એ લોકોની જીવહા ઇન્દ્રિયની ઉપર અત્યંત મધુરતા હોય, પરંતુ હૃદયની અંદર તો હલાહલ વિષ હોય છે. એ લોકો કેવલ ને કેવલ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને અર્થે જ લોકોની સન્મુખ મિત્રતાનો પ્રસ્તાવ રાખતા હોય છે. એ લોકો પોતાની અંદર જ્યારે કષ્ટનો અનુભવ કરે ત્યારે લોકોની સન્મુખ મિત્રતાનો પ્રસ્તાવ રાખતા હોય, પણ જ્યાં પોતે કષ્ટમાંથી મુક્ત થાય એટલે પેલા લોકોનો સાથ છોડીને એ લોકો ચાલ્યા જતા હોય. એટલે એવા વ્યક્તિની મિત્રતા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. એવાઓને દૂરથી જ ત્યાગ કરી દેવા. મિત્રતા એવા મનુષ્યની કરવી કે સંકટના સમયની અંદર એ તમારી પડખે આવીને ઊભો રહે. કૃતજ્ઞની મિત્રતા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. આ સિદ્ધાંત વાત છે. કૃતજ્ઞ વિશે એક ચરિત્ર આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર પણ જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે ગદડા પ્રથમના 10મા વચનામૃતમાં એનો ઉલ્લેખ કરેલો છે. અને એ ચરિત્ર છે સેવકરામનું. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ આધારાનંદ સ્વામીએ સેવકરામના ચરિત્રનો ઉલ્લેખ કરેલો છે. હવે આ સેવકરામ જે છે એ અયોધ્યાનો વાસી હતો અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે બાળ રૂપમાં હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સાથે આ સેવકરામનો ભેટો થયો હતો અને અયોધ્યાની અંદર ઘણા કાળ પર્યંત એ ભગવાન સ્વામિનારાયણની સાથે રહ્યો પણ હતો, એવું હરિચરિત્રામૃત સાગરની અંદર કહેલું છે. હવે ભગવાન સ્વામિનારાયણ તો માતા પિતાને સદગતિ આપીને સંસારનો ત્યાગ કરીને 11 વર્ષની ઉંમરે તીર્થયાત્રા કરવા માટે નીકળી પડેલા હતા. ભારત વર્ષના અનેક તીર્થોને પાવન કરી વર્ણિ વેશે ભગવાન શ્રી હરિ વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જઈ રહ્યા હતા. અને એવા સમયની અંદર આ સેવકરામનો ભેટો ભગવાન શ્રી હરિની સાથે થાય છે. એ વખતે સેવકરામ જે છે એ બીમાર હતો અને એને એક રોગ થયો હતો. જે રોગ હતો લોહીગંજ પેટ બેસવું. એ રોગ એવો કે જે પણ કંઈક ખાય ને એ બધું જ મળ દ્વારે બહાર નીકળી જાય અને મળ દ્વારા ખૂબ રક્ત વહે.
ભગવાન સ્વામિનારાયણને સેવક રામની સાથે પહેલેથી સંબંધ હતો, કારણ કે અયોધ્યાની અંદર ઘણા કાળ પર્યંત એવો એકબીજાની સાથે રહ્યા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે એને જોયો અને સેવક રામે પણ ભગવાન સ્વામિનારાયણને જોયા. એ ભગવાન સ્વામિનારાયણે સેવક રામને દિલાસો આપ્યો કે ભાઈ તું કઈ ચિંતા ન કર, અમે તારી સેવા કરશું. હવે આ સેવક રામની પાસે 1000 સોના મોર. ભગવાન સ્વામિનારાયણ તો સર્વપ્રથમ એને સ્નાનાદિકથી પવિત્ર કર્યો અને એક વાડીની અંદર કેળના પાનની મોટી થપ્પી કરી એના પર એને સુવાડ્યો અને ભગવાન શ્રી હરિ જાતે એની સેવા કરવા લાગ્યા. સેવક રામની પાસે 1000 સુવર્ણ મુદ્રા હતી. એમાંથી પોતાને જેટલું સીધું સામાન જરૂરી હોય એટલું સીધું સામાન એ શ્રી હરિની પાસે મંગાવી લેતો. ભગવાન શ્રી હરિ એની સામગ્રી તૈયાર કરે અને પછી સેવક રામને આપે અને સેવક રામ જે છે બધું ચાટી ચાટીને જમી જાય. ભગવાન શ્રી હરિને કંઈ આપે નહીં. ભગવાન શ્રી હરિ સમીપના નગરમાં જાય અને ભિક્ષા માગીને પોતાનું જીવન વ્યતીત કરે. એમ કરતા કરતા 2 મહિના વ્યતીત થઈ ગયા અને 2 મહિના પર્યંત ભગવાન સ્વામિનારાયણે સેવક રામની ખૂબ સેવા કરી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર લખેલું છે કે રોગી મનુષ્યની સેવા જીવન પર્યંત કરવી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એ પહેલા સંપૂર્ણ શિક્ષાપત્રીને પોતાના જીવનની અંદર ઉતારીને બતાવી છે. ભગવાન સ્વામિનારાયણ જે ધરાતલની ઉપર પધારેલા છે, આ અવતાર ધારણ કરીને પધારવાનું એક જ પ્રયોજન છે કે એક આચાર્યના ધર્મ કેવી રીતના પાળવા અને પોતાના શિષ્યોને કેવી રીતના ધર્મ માર્ગની અંદર પ્રવર્તાવવા, એ ઉદ્દેશ્યથી જ આચાર્યના ધર્મ બતાવવાને અર્થે જ આ અવતાર થયો છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનની અંદર એ આખી શિક્ષાપત્રી ફાડીને બતાવી દીધી છે. સેવક રામની ભગવાન સ્વામિનારાયણે ખૂબ સેવા કરી છે. હવે સેવક રામ અત્યંત તંદુરસ્ત થઈ ગયો છે ને એટલો બધો તંદુરસ્ત થઈ ગયો છે કે 1 શેર ઘી જમીને પણ પચાવી દે એટલો તંદુરસ્ત થઈ ગયો છે. પરંતુ જ્યારે સેવક રામ અને ભગવાન સ્વામિનારાયણ સેતુબંધ રામેશ્વરના માર્ગે જતા હતા, તે વખતે સેવક રામની પાસે એક મણ જેટલો સામાન હતો. એ સામાન એણે ભગવાન સ્વામિનારાયણના માથે મૂકી દીધો અને જાણે એ પોતે ભગવાન શ્રી હરિનો ગુરુ હોય એ પ્રમાણે એક માળા લઈને અગાડી ચાલ્યો જતો હતો. ભગવાન સ્વામિનારાયણે જોયું કે આ તો કૃતજ્ઞ છે. મેં આટલી સેવા કરી છતાં પણ આને કોઈ દરકાર નથી. 2 મહિના પર્યંત એની સેવા કરી છતાં પણ મને એક કોળિયા અન્નમાંથી પણ એ પૂછતો નથી. અમારી પ્રથમથી એની સાથે મિત્રતા હતી, છતાં પણ એ મિત્રતાની પણ પરવા કરતો નથી અને જાણે અમે એના શિષ્ય હોય એવી રીતના એ વર્તન કરે છે. ભગવાન સ્વામિનારાયણ એનો ત્યાગ કરી દીધો છે અને ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણ જતા રહ્યા છે. અને આ જ સેવક રામ
બીજા જન્મની અંદર જિંજર ગામમાં ખોડાભાઈના નામથી પ્રગટ થયા છે. ખોડાભાઈ ભગવાન શ્રીહરિનો સાક્ષાત યોગ થયો હતો એટલે બીજા જન્મની અંદર એનો સત્સંગની અંદર જન્મ આવેલો છે. પરંતુ અન્ન અને દાંતને વેર થઈ ગયું છે. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે છતાં પણ અન્ન અને દાંતને વેર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમને કોઈ પણ વ્યક્તિ ભિક્ષા પાત્ર લઈને ફરતો જોવા મળશે નહીં. જે પણ કોઈક વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે અન્ન ધન વસ્ત્ર બધાથી જ સુખી હોય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બેસે છે એ પહેલા પોતાના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગી લે છે અને રામાનંદ સ્વામી એને વરદાન આપે છે. અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ અનુયાયી ક્યારેય પણ દુઃખી જોવા મળશે નહીં. પરંતુ ખોડાભાઈને અન્ન અને દાંતને વેર થઈ ગયું હતું. કેટલા ઉપાય કર્યા પરંતુ બધું જ શૂન્ય. એક સમયની વાત હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી દુર્ગપુરથી બોટાદ પધાર્યા અને ત્યાંથી ભીમનાથ મહાદેવના દર્શન કરવા ગયા. હવે ભીમનાથનો જે મહંત હતો એ સંતો પ્રત્યે સદભાવના વાળો હતો. તે વખતે સંતો જે છે એ એકાકી તો વિચરણ કરતા હતા નહીં. મંડળધારી સંતો તો મંડળ લઈને વિચરણ કરતા હતા. એટલે ગોપાળાનંદ સ્વામીની સાથે 30 સાધુ હતા. એટલે એણે દરેક સાધુઓને ભિક્ષાના રૂપમાં શેર લોટ આપ્યો અને બધા જ સંતો એ લોટ ગ્રહણ કરીને જિંજર પધાર્યા અને જિંજર પધારી બધા મંદિરની અંદર ઉતારો કરે છે. આ તરફ સ્વામી જિંજર પધારેલા છે એ વાતના સમાચાર ખોડાભાઈને મળ્યા. એટલે એવો મંદિર આવ્યા અને સ્વામીના ચરણમાં પડી ગયા અને કહ્યું કે સ્વામી આપ રસોઈ કરો, હું સીધું સામાન પહોંચાડું છું. ત્યારે સ્વામી બોલ્યા કે ખોડાભાઈ, અમે ભીમનાથ દર્શન કરવા માટે ગયા હતા ત્યારે ત્યાંના મહંતે અમને લોટ આપેલો છે. જો ખાલી દાળ હોય તો બાટી બનાવીને ઠાકોરજીને ભોગ લગાવી શેષ પ્રસાદ ગ્રહણ કરીએ. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું ત્યારે ખોડાભાઈએ કહ્યું કે ભલે. હવે ખોડાભાઈ ઘરે આવ્યા ત્યાં તો હાંડલાની અંદર કંઈ જોવા મળે નહીં. હાંડલા એકબીજાની સાથે કુસ્તી કરે. એટલે એવો મહાજનની પાસે આવ્યા અને પોતાની તલવાર હતી ને એ તલવાર એણે મહાજનને ત્યાં ગીરવે મૂકી દીધી અને પછી
એનું સીધું સામાન લઈને મંદિર આવ્યા અને મંદિર આવી સ્વામીને એ બધું અર્પણ કર્યું. સ્વામીએ પોતાના સંતોની પાસે રસોઈ બનાવડાવી, ઠાકોરજીને ભોગ લગાવ્યો અને પછી એ ગ્રહણ કર્યું. અને તે સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી બધા સંતો પ્રત્યે બોલ્યા કે સંતો, બધા જ ખોળાભાઈને માટે 25 માળા ફેરવજો. ખોળાભાઈ વ્યવહારે ખૂબ દુઃખી છે અને બધા પ્રાર્થના કરજો કે વ્યવહારે થોડા સુખી થાય. ત્યારે એક સ્વામીએ પૂછ્યું કે સ્વામી, ખોળાભાઈ તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, પછી વ્યવહારે દુઃખી કેમ છે? ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આ ખોળાભાઈ જે છે ને એ પૂર્વના સેવકરામ છે. ભગવાનને કઈ અન્ન આપેલું હોય તો એને અન્ન મળે ને. એણે ભગવાનની સાથે કૃતજ્ઞપણું કરેલું હતું અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. અને એ પાપને લઈને ખોળાભાઈને અન્ન અને દાંતને વેર થઈ ગયું છે. માટે તમે બધા 25 માળા ફેરવો અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરો, જેથી કરીને ખોળાભાઈ વ્યવહારે સુખી થાય. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે બધા જ સંતોએ ખોળાભાઈ વતી 25 માળા ફેરવી અને પછી ખોળાભાઈ જે છે વ્યવહારે સુખી થયા હતા. આ કૃતજ્ઞપણું કરવાનું ફળ પ્રાપ્ત થયું હતું. કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણવો. સીધી વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપેલી છે. અને ગંગાપુત્ર ભીષ્મ એ શાંતિ પર્વની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે કૃતઃ કૃતજ્ઞસ્ય યશઃ કૃતઃ સ્થાનમ કૃતઃ સુખમ અશ્રદ્ધેય કૃતજ્ઞો હિ કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. અર્થાત કે કૃતજ્ઞને માટે યશ, સુખ અને સ્થાન ક્યાં છે? કૃતજ્ઞ સદા અશ્રદ્ધેય રહે છે અને તેની નિષ્કૃતિ થતી નથી. અને આવા કૃતજ્ઞ માટે કોઈ પણ પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું નથી. વાલ્મીકી રામાયણની અંદર મહર્ષિ વાલ્મીકી કહે છે કે ગોગ્ને ચ સુરાપે ચ ચૌરે ભગ્ન વ્રતે તથા નિષ્કૃતિર વિહિતા સદભિ કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. અર્થાત કે ગૌગાટ કરવાવાળા, મદિરાપાન કરનારા, ચોર તથા વ્રતભંગ કરનારા માટે આપ્ત પુરુષોએ પ્રાયશ્ચિત વિધાન કરેલું છે, પરંતુ કૃતજ્ઞને માટે કોઈ પણ પ્રાયશ્ચિતનું વિધાન કરેલું નથી. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર જુઓ, મનુસ્મૃતિની અંદર જુઓ, આપસ્તંભ સ્મૃતિની અંદર જો, બધી જગ્યાએ બધા પાપના પ્રાયશ્ચિતો બતાવેલા છે, પરંતુ કૃતજ્ઞનું કોઈ પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું નથી. એણે તો એ પાપ જે છે એ ભોગવે જ છૂટકો છે. પાપ ભોગવવું જ પડે એને, ફરજિયાત. માટે જીવનની અંદર ક્યારેય પણ કોઈના પ્રત્યે કૃતજ્ઞપણું દાખવતા નહીં. કોઈક વ્યક્તિએ જીવનમાં તમારી ઉપર ઉપકાર કરેલો હોય તો સમય આવતા એનો એ ઉપકાર ચૂકવી દેજો. એનાથી પરાંગમુખ થતા નહીં. જો પરાંગમુખ થઈ ગયા અને કૃતજ્ઞપણું બતાવ્યું તો એનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતાવેલું નથી. અલાઉદ્દીન ખિલજીનું દ્રષ્ટાંત જુઓ.
આખા ભારતનો બાદશાહ, પરંતુ રતનસિંહની સાથે કૃતજ્ઞપણું કર્યું તો કેવા રોગના ભાજી થવું પડ્યું. હુમાયુ એણે રાણી કર્ણાવતીની સાથે કૃતજ્ઞપણું કર્યું તો પરિણામ એ આવેલું હતું કે એક સમયે હુમાયુએ દિલ્હી છોડીને ભાગી જવું પડેલું હતું. શેર ખાને એને દિલ્હીના તખ્ત પરથી ઉઠાડી નાખેલો હતો ને એ શેરખાન એનો જ સેનાપતિ. અને 5 વર્ષ માટે હુમાયુ જે છે એ ભારત છોડીને અફઘાનિસ્તાન ચાલ્યો ગયો હતો. આ કૃતજ્ઞપણું કર્યાનું ફળ હતું. સેવકરામનું દ્રષ્ટાંત જુઓ. ભગવાન સ્વામિનારાયણની સાથે કૃતજ્ઞપણું કર્યું તો પરિણામ શું આવ્યું? અન્ન અને દાંતને વેર થઈ ગયું હતું. માગે અન્ન પણ મળતું ન હતું. માટે એવું કૃતજ્ઞપણું કોઈને વિશે રાખતા નહીં. મનુષ્યના જીવનની અંદર એ જ્યારે માતાના પેટમાંથી જન્મ લેવાનો હોય એ જ પહેલા એના કર્મ અનુસાર બધા જ સંબંધો જે છે એ નક્કી થઈ ગયા હોય છે. ભગવાન પ્રથમથી જ બધા સંબંધો નક્કી કરી જ દેતા હોય છે. પરંતુ મિત્રતા જે છે ને એ મિત્રતા એ જાતે નક્કી કરતો હોય છે. સામેવાળી વ્યક્તિની અંદર ગુણ જોઈને એના એ ગુણથી આકર્ષાઈને એ મિત્રતાનો હાથ જે છે કોઈની સન્મુખ પ્રસારતો હોય છે. એટલે આ જગતની અંદર મિત્રતાથી શ્રેષ્ઠ કોઈ જ નથી. મિત્રતાથી પવિત્ર સંબંધ પણ કોઈ નથી. સંકટના સમયે તમારા સગાવાલા, તમારા માતા પિતા પણ કેમ નહીં હોય, તમારો સાથ છોડી દે, પરંતુ મિત્ર જે છે ને તમારી પડખે આવીને ઊભો રહી છે. એટલે મિત્રનો સંબંધ જે છે એ સર્વશ્રેષ્ઠ સંબંધ છે. અને તમે જોજો તમારા જીવનની અંદર એક મિત્ર તમારી પડખે જેવો ઊભો રહેશે ને એવા સંબંધીઓ નહીં ઊભા રહેશે કોઈ દિવસ. માટે મિત્રનો સંબંધ જે છે એ શ્રેષ્ઠ સંબંધ બતાવેલો છે. માટે જીવનની અંદર મિત્ર જે છે એ એવાને બનાવજો જે સંકટ સમયે તમારી સહાય કરવાને અર્થે તત્પર હોય. એવા મનુષ્યને મિત્ર બનાવજો. પરંતુ અલાઉદ્દીન જેવા કે હુમાયુ જેવા દુષ્ટ વ્યક્તિને ક્યારેય પણ મિત્ર બનાવતા નહીં. કારણ કે એ લોકો અણીના સમયે પીઠ બતાવીને ભાગી જતા હોય છે. મિત્રતા અંગરાજ કર્ણ અને દુર્યોધનની હતી. ભલે એ લોકો ગમે તેવા હતા, પરંતુ અંગરાજ કર્ણએ દુર્યોધનનો સાથ મરતા સુધી પણ છોડેલો ન હતો. મિત્રતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની હતી કે જેનું દ્રષ્ટાંત આજે પણ અપાય છે કે આ મિત્રતા છે, જુઓ. સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર ક્યારે દરિદ્રપણું ન આવે એટલે માટે એના ભાગના ચણા જે છે એ બધા ખાઈ લીધેલા હતા. સુદામાએ વિચારેલું કે આ કાળ એવો છે કે આ સમયે જે પણ કોઈક વ્યક્તિ ભોજન કરે એના જીવનની અંદર દરિદ્રતા આવી જશે. મારો મિત્ર કાયમને માટે સુખી રહી તો એને માટે હું કષ્ટ ભોગવવા પણ તૈયાર છું. ગુરુ માતાએ જે ચણા આપેલા એ બધા ચણા એ જમી ગયા અને પરિણામ શું આવ્યું?
શ્રી કૃષ્ણ ભગવાનને રહેવા માટે દ્વારકા નગરી હતી અને એ પણ સુવર્ણની હતી, જ્યારે સુદામાને રહેવા માટે પર્ણકુટી પણ વ્યવસ્થિત ન હતી. પોતાનો મિત્ર સુખી થાય એટલે માટે એણે ત્યાગ કરેલો. પણ ભગવાને પણ જોયું કે મારો મિત્ર આટલો બધો દુઃખી છે, તો કેવલ એક મુઠ્ઠી પૌવા લઈને સમસ્ત દેવતાઓને આજ્ઞા કરી કે તમારા અહીં જે પણ કોઈ વૈભવ હોય એ અત્યારે ને અત્યારે મારા મિત્રના ઘરે પહોંચી જાય. આખો દેવલોક જે છે ખાલી કરી નાખ્યો. કુબેરની પાસે જેટલું ધન હતું બધું ખાલી કરી નાખ્યું. કહી દીધું કે મારા મિત્રની પાસે આવી જાય. આવી મિત્રતા હોવી જોઈએ. મિત્રતાનું દ્રષ્ટાંત છે એ લોકો. માટે ભક્તો, તમે પણ તમારા જીવનની અંદર મિત્રનો સંગ્રહ કરો, ત્યારે ગુણ જોઈને કોઈને મિત્ર બનાવજો, પરંતુ દુર્ગુણી વ્યક્તિને ક્યારેય પણ મિત્ર બનાવતા નહીં. અન્યથા એના પરિણામો જે છે બહુ વિપરીત આવી જશે. કાગડા અને હંસની કથા તમને હમણાં કહી, એ કથા જે છે એ આત્મસાત કરી રાખજો. અને દુર્ગુણી મનુષ્યને ક્યારેય પણ મિત્ર બનાવતા નહીં, તો જ તમે આલોક અને પરલોકની અંદર સુખના ભાજી થશો. અન્યથા દુઃખના ભાજી થવું પડશે. અસ્તુ. આ પ્રમાણે ભક્તો અહીં વિદુર નીતિના 4th અધ્યાયના 42મા શ્લોકની વ્યાખ્યા અમે પૂર્ણ કરી છે. હવે પછીના વિદુર નીતિના પ્રવચનની અંદર આપણે બધા વિદુર નીતિના 4th અધ્યાયના 43મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. શ્રી રાધા બિહારી લાલની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રીમન્નારાયણ. જય શ્રી રામ. અસ્તુ.